નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે ઉત્તરવાહિની પરિક્રમામાં નર્મદે હર પરિક્રમા સેવા કેન્દ્ર દ્વારા અવિરત સેવા કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા તિલકવાડા। તિલકવાડા તાલુકામાં દર વર્ષે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચૈત્ર મહિનામાં યોજવામાં આવે છે। આ વર્ષે પણ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2025 એપ્રિલ માસમાં યોજવામાં આવેલ હતી। તે દરમિયાન અનેક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પરિક્રમાવાસીઓએ પરિક્રમાનો લાભ લીધેલ હતો। અમારો કેમ્પ નર્મદા પરિક્રમા કેમ્પ એ 24 કલાક અવિરત અને રાત દિવસ માટે ચાલુ રાખવામાં આવેલ હતો અને એ દરેક પરિક્રમાવાસીઓની સેવા, પાણી, ચા, નાસ્તો તેમજ દવાઓ જેવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી। આ ઉપરાંત દરેક પરિક્રમાવાસીઓ માટે આરામની સગવડતા પણ કરવામાં આવેલી હતી। આ દરમિયાન પરિક્રમામાં કેમ્પમાં જે પણ દાતાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, લોકો છે, તેમજ જે પણ શારીરિક રીતે જે લોકોએ સેવા આપેલ હતી તેની ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ છે। આ પરિક્રમા કેમ્પમાં લોકોએ જે દાન આપેલ હતું તેનો અમે પારદર્શિતા વહીવટ કરી એક રૂપિયાનો હિસાબ રાખેલ છે અને દરેક દાતાશ્રીના રૂપિયાનો યોગ્ય અર્થે ઉપયોગ થાય તેમજ પરિક્રમાવાસીઓને લાભ થાય તે અર્થે અમે એક રૂપિયાનો હિસાબ રાખેલ છે। તેમજ આ સિવાય જે પણ દાતાશ્રીઓએ તેમનું દાન આપેલ છે તેનું પારદર્શિતાથી અમે વહીવટ કરેલ છે, જેથી આગળના વર્ષોમાં દાતાશ્રીઓ તેમજ સામાજિક સંસ્થાઓને વધુમાં વધુ દાન આપવાની પ્રેરણા મળે તેમજ એ પ્રોત્સાહિત થાય તેવી અમે વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ અમારો મા નર્મદા સેવા પરિક્રમા કેમ્પ એ માત્ર એક શિક્ષકો દ્વારા નહીં પરંતુ દરેક વ્યક્તિઓ કે જે સંસ્થાઓ સાથે જોડાયેલ છે તે બધાનો કેમ્પ છે। જેમ કે અમુક લોકો જે દાન આપી શકતા નથી એમણે શારીરિક રીતે ત્યાં સેવા આપેલ છે, અમુકે સમયદાન આપેલ છે અને એ સિવાય અમુક લોકોએ ત્યાં દાન આપીને તેમની સેવાઓ આપેલ છે। આ સિવાય એવું કહીએ છીએ કે આ કેમ્પ એવું કહેવાય છે કે દિવસ રાત, દિવસે ચા, નાસ્તો, રાત્રે ગરમ નાસ્તો, છાશ વગેરે 24 કલાક માટે અવિરત સેવા આપવામાં આવેલ છે। એટલે હું એ જ કહેવા માગું છું કે આ કેમ્પ પરથી તમે પ્રેરણા લઈ આગળના બીજા કેમ્પોને પણ એવું કહેવા માગીએ છીએ કે તમે પણ આ રીતે આગળને દિવસે સારી સેવા આપો અને પરિક્રમાવાસીઓની સેવા કરો।